નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, જો તમે પણ એક સરકારી નોકરીમાં છો અથવા નિવૃત્ત થયા છો તો તમને તમારા પગાર અને પેન્શનમાં મોટા વધારાની ભેટ મળી શકે છે। તો ખરેખર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે તિજોરીના દરવાજા ખોલવા જઈ રહી છે, જેને કારણે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં 100% સુધીનો વધારો શક્ય છે। આવી સ્થિતિમાં આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે સમાચારમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે તમે આપણી આ ચેનલ ઉપર નવા હો તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે એક મોટા સમાચાર છે। જો તમે પણ સરકારી નોકરીમાં છો અથવા તો નિવૃત્ત થયા છો તો તમને તમારા પગાર અને પેન્શનમાં મોટા વધારાની ભેટ મળી શકે છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર 8મું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર દ્વારા પગારમાં 100% સુધીનો વધારો શક્ય છે। જો આનો અમલ થાય તો કર્મચારીઓના ખિસ્સા પહેલાં કરતાં બમણા ભારે થઈ શકે છે। તો અત્યાર સુધી કયા અપડેટ્સ બહાર આવ્યા છે તે અમે તમને વિગતવાર જણાવીએ। તો ત્યારબાદ વાત કરીએ તો 8મો પગાર પંચ ટૂંક સમયમાં આવી શકે છે। તો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। તો વાસ્તવમાં સરકાર ટૂંક સમયમાં 8મા પગાર પંચ અંગે એક સૂચના બહાર પાડી શકે છે। તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા અને પેન્શનરોને લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા મળી રહ્યું છે। તો તાજેતરમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં 2%નો વધારો કર્યો છે, જેના કારણે ડીઆરનો દર હવે 55% થઈ ગયો છે। તો આ વધારો 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે અને જાન્યુઆરીથી માર્ચ સુધીનો બાકી પગાર પણ એપ્રિલ મહિનાના પગારમાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારાને કારણે પગાર અને પેન્શનમાં વધારો। તો ડીએમાં વધારા પછી હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ કુલ પગાર 27,000 રૂપિયા થઈ ગયો છે, જ્યારે પેન્શનરોને 13,950 મળી રહ્યા છે। તો આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે 8મા પગાર પંચમાં પગારમાં મોટો વધારો થઈ શકે છે। તો નિષ્ણાંતો માને છે કે નવો ફિટમેન્ટ ફેક્ટર 1.92 થી 2.86ની વચ્ચે હોઈ શકે છે। જો સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2 કરે છે તો તેનાથી લઘુત્તમ પગારમાં લગભગ 100%નો વધારો થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી 2026થી નવો પગાર ધોરણ લાગુ થઈ શકે છે। તો ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે, પરંતુ તેને અસરકારક બનાવવામાં વધુ સમય લાગી શકે છે। તો સુધારેલા પગાર અને પેન્શન દર 2027ની શરૂઆતમાં લાગુ થવાની સંભાવના છે। તો અહેવાલ મુજબ જ્યારે નવું પગાર ધોરણ લાગુ થશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોને 12 મહિનાનો બાકી પગાર મળશે, જેને કારણે તેમની મોટી રકમ મળશે। આનાથી લાખો કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને ફાયદો થશે મિત્રો। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો અંતિમ અહેવાલ 2026ના અંત સુધીમાં આવી શકે છે। તો 8મા પગાર પંચની રચના પછી આ પંચ 15થી 18 મહિનાની અંદર સરકારને તેમની ભલામણો સુપરત કરી શકે છે। તે એક વચગાળાનો અહેવાલ પણ તૈયાર કરશે, જેનો ઉપયોગ સરકાર સમીક્ષા માટે કરી શકે છે। તો સંપૂર્ણ રિપોર્ટ 2026ના અંત સુધીમાં આવવાની અપેક્ષા છે। એકંદરે 8મા પગાર પંચને લઈને કર્મચારીઓમાં ઘણો ઉત્સાહ છે અને તેઓ આશા રાખી રહ્યા છે કે આ વખતે પગાર અને પેન્શનમાં મોટી રાહત મળશે। તો હવે બધાની નજર સરકારના જાહેરનામા અને કમિશનની કાર્યશૈલી પર ટકેલી છે। તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।